થોડીક આમ ઉપાધિ થાય છે, ટેન્શન થાય છે કે રિપોર્ટ નોર્મલ આવે તો સારું, કંઈ હોય નહીં તો સારું, એટલે સારું થઈ જાય તો સારું. ને બધાને ઉપાધિ થાય છે. મમ્મી ઉપાધિ કરતા હતા કાલે. મેં કીધું ઉપાધિ કંઈક ન કરાય તો શરીર છે હાજે મજા થયા રાખે અને સારું થઈ જાય. એમબી ડૉક્ટરને બતાવ્યું ને સારું થઈ જાય. હું એને દર્દ છે ને શરીરમાં એ પકડાતું જ નથી, એટલે આજે હવે ખબર પડશે શું છે શું નહીં એવું. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ટાણે છે ને બપોર પછીના હાઈના 6 થવા આવ્યા છે, સવા 6. અને આજ તો છે ને છેટ હવે આવ્યા ટાણે બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે છે ને કંઈ ટાઈમ મળ્યો જ નહીં બ્લોગ ચાલુ કરવાનો. એમાં એવું છે મારી મોટી બેન છે ને પાછી તબિયત મજા જરાક વધારે બગડી ગઈ છે. ત્યાં ગામમાં ગયા ને અહીંયા સુરત પર ત્યાં રિપોર્ટ કરાવ્યા તો ત્યાં એમ કીધું કે તમારો એમબી ડૉક્ટરને બતાવવું જોઈએ. તો અત્યારે છે ને જો હવે આગળ એમબી ડૉક્ટરને બતાવવા જાય રિપોર્ટ કરાવવા. સારું જ નથી થતું, તાવ ને માથું ઉલટી ને કંઈ ફેર જ પડતો નથી. એટલે ઓટાને છે ને જાહે પાછા જુનાગઢ ગામમાં રિપોર્ટ કરાવવા, એટલે પાકી ખબર પડી જાય શું છે ને શું નહીં. અમારે છે ને અહીં વાંદરા એવા છે, અમારે વિયાંશી અને રુદુ બે છે ને હચવાઈ ગયા છે. એમાં જોઈ છે કા જો તો ઠેકડા મારે. રુદુ શું આવ્યું? રુદુ મંકી હે? ભગતભાઈ. રુદુ એમ કે ભગતભાઈ આવ્યા, ભગતભાઈ આવ્યા. આમ ઠેઠ ચડીને બેઠોલા ઝાડવામાં. જો જો આવ્યો મંકી. ભગત આવ્યો, ભગત. કેરી ખાવા આવ્યો. જો કેરી ખાવા. રુદુ ભગત કેરી ખાવા આવ્યો. કેવો બેઠો? તે તો જોવું હોય તો તારે. ભગત કુટુ. રુદુ જો તાર તું કીધું તને માર મંકી જોવો. જો જો ક્યાં બેઠો? જો અહીંયા આવતો અહીંયા મેં તો કેટલા ટાઈમ પછી જોયો. સકરવાગમાં હમણાં ગયા ત્યાં જોયો તો આજ જોયો પાછા. 14-15 એકાયરે વંદો આવ્યા હતા અહીંયા અમાર બધાને માથે જ આયા બેઠા હતા કા બધાની માથે. હા ઘણા એ છે, મને તો ઓરે દેખા. હું આ ડેલી ઊભી હતી, દેખાઈ ગયો. જો મંકી ચોટી ન જાય. મંકી ભગત કહેવાય. ભગતભાઈ જો આખડી નાનીમાં કેરી નાખવા ગયા ને આખડી ખાવા જાહે. જો જો જોઈ જો ચાકડી જાહે ઓ ખાવા. એક વાંસે જોરિયો, એક આમ બેઠો. ઘણા આવી છે હો. જો એક વાં બેઠો જોરિયો. જો પાણી પી છે એમાંથી. ઓલી ભાઈ ગઈ ઘરમાં વહી ગઈ. મને બીક લાગે. પાણી પી છે એમાંથી. જો તને ન લાગે ને, તું તો બાપા અહીંયા પાણી પી છે ઓલામાંથી. ચકલાને પાણી રાખ્યું ને એમાંથી. જો લોહી વયો ગયો. અહીં બેઠો તો એ વયો ગયો. જો આખડી અહીંયા આપણી મેડી ઉપર આવી છે. રુદુ આખડી નાની મેડી ઉપર આવી છે. જો જો આ ચડ્યો ઓલા ઝાડ ઉપર. જો 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 ત્યાં ચડ્યો એ ઝાડવા ઉપર. જો આ ઝાડવા ઉપર ગયો. એ ઓલોય ચડ્યો, ઓલોય ચડ્યો. જો ચડ્યો. હે તું વાડી સાથે ને તારી માથે થોડશે. એવા ઝાડવા ઉપર ગયો. તો અટાણે ઘડિયાળમાં છે ને સવા 8 જેવો ટાઈમ થઈ ગયો છે. મમ્મી અને મોટી બેન અને એને ઘરવાળા ત્રણેય ગયા છે દવાખાને. જુનાગઢમાં એમપી ડૉક્ટરને બતાવવા ગયા છે. એટલે ઘડી કરીને ફોન કરું કે હું વારો આવ્યો, શું છે શું નહીં. અને આજ તો છે ને થોડોક આપણે પોરો છે. હમણાં આપણા બેન આવ્યા છે ને એટલે અટાણે છે ને એ રોટલી બનાવે છે. મેં છે ને શાક બનાવ્યું અને રોટલીનો લોટ બાંધ્યો. તો એ કે હવે હું રોટલી હું કરી નાખી. કાલે કે તારે વયું જવાનું છે ને કે હવે આરામ કર. હવે રહી કે આરામ કર. તો મેં કાંઈ હાલો ને અમારા ઢીંગલી બેન છે ને જાગી ગયા છે. જુઓ આ ઢીંગુ ઊંચી ગીમાં દીકી હે. અને અમારા ભાઈ છે ને અહીંયા ફોન જોવે છે ને આજ છે ને બ્રધર્સ ડે છે. તો હેપી બ્રધર્સ ડે. આજ મારા ભાઈ કેવા સારા છે કે આજ બ્રધર્સ ડે છે ને હું મારા ભાઈની પાસે છું. મારા એકને એક લાઇટકો ભાઈ છે. જો આ ક્યાં ભાઈ તમારું મોટું જીરીક સરખું બતાવો તો મારા સામું જોતો. और एक ने चार बेनू से एक भाई से बधाई नानो है એટલે લાઈટકો છે જરાક ચાઈગલો છે તો એવું બધું છે.
અને મારા મામી છે ને ધાવાના છે તાલાળા ગીર પાસે ધાવા એવું ને ન્યાના છે તે હજી ગયા હતા ને કાલ ગયા હતા આજે એવા ત્યાંથી કેરીનું બાજકું ભરી એવા હતા એમાંથી છે ને અમને જો એટલે કેરી દીધી છે કાચી છે હજી પકવવાની છે અને અહીંયા તો છે ને કેરીનો ધરવ માર્યો મેં બધાએ એટલી કેરીઓ ખાધી તો 3 બોક્સ હતા ને આજે એક દીમાં 1 બોક્સ ખાઈ ગયા અમે મારા બેન બધા કરતાં વધારે કેરી ખાધી તે વધારે ખાધી હો હા આમાં કોમેન્ટ આવી હતી ચેતુને સારું છે ને એમ કાલના વિડીયોમાં સારું છે ને તને કંઈ વાંધો નથી ના મને કાંઈ વાંધો નથી સારું છે હો ઠીક તો સારું લ્યો અને છે ને રુદુ અને વિયાનસી એ તો બે એકબીજાને મૂકતા જ નથી જો અહીંયા રમે છે બે જો બેઠા બેઠા હાય 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 કરો પેલા વિયુ હાય કર એ જો 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 હાય થઈ ગયું લ્યો ઊભો થઈ જા ઊભો થઈ જા અમારા રુદુને છે ને ઉપાધિ છે નહીં અહીંયા તો એ રહીમાં રાખે છે વિયાનસીને હોય ને એટલે રહીમાં રાખે હવે મમ્મીને ફોન કરું કે હું થયું હું નહીં રિપોર્ટ થઈ જાય કે નહીં એમાં એમાં એવું છે રિપોર્ટ કરવામાં છે ને વાર બહુ લાગે એટલે ખબર પડે રિપોર્ટમાં શું આવ્યું હું ને એને છે ને હું એને દર્દ છે ને શરીરમાં એ પકડાતું જ નથી એટલે આજે હવે ખબર પડશે શું છે શું નહીં એવું એવું બધું છે અને કાલે આપણે તો લગભગ છે ને જેતું બેન વયું જવાનું થાય કાલે વયું જવાનું થાય બેન પછી તમે એકલા જવું પડે એમ છે નકર તો રોકાઈ જાઉં મારે તો એટલા દી હું રોકાણી કે પહેલી વાર વેકેશન કરવા આવી હું આમાં લગ્ન થયા ને 8 વર્ષ થયા તોય પહેલી વાર હું આવી વેકેશન કરવા તો કે વેકેશનને એને મારે કંઈ લાગે વળગે જ નહીં કારણ કે ઋતુ હજી કંઈ ભણતો નથી એટલે અને આખરે આરતીબેન છે ને વેકેશન કરવા આવ્યા છે ને એટલે એ મને કે તું જાય કે 2 દી રોકાઈ આવી તો આમ તો હું કંઈ જઈ ન શકું મારા મમ્મીને મારે કંઈ કોઈ દી આમ આવું પણ આટો મારીને વયા જાય રોકાવાનું ન હોય અડક અડક આવીને વયા જાય એટલે આખરે હું રોકાણી છું બાકી મારા નસીબમાં નથી બધા એ જોઈને હરખ થતો હોય પણ મારા નસીબમાં એવું નથી પણ કાંઈ વાંધો નહીં આખરે જો આવી છે સીતારામ જય શ્રી કૃષ્ણ આજે બીજો દિવસ થઈ ગયો છે સવાર પડી ગયું છે ને જગી મોટું બ્રશ ને કર્યું છે હજી ચાય પીધો નથી અને કાલે છે ને વિડીયો પૂરો ન કરાણો કે કાંઈ ન થયું કારણ કે છે ને બેનની તબિયત છે ને બહુ બગડી ગઈ હતી અને આવ્યા ને દવાખાનેથી ત્યાં છે ને 9:30 જેવું થઈ ગયું હતું અને પછી આવીને જઈમાં બધું કામ ને કર્યું ફ્રી થયા અને ત્યાં 11 સાડા 11 થઈ ગયા અને કાલ બપોરે હું સૂતી નહોતી જ્યારે લાંબો વાહન નહોતો કર્યો ને કાલે હું છે ને હાવ થાકી ગઈ હતી કારણ કે અમારા બેનને અડિયા પાટી દવાખાનામાં હતી ને છોકરીને ઘેરે રાખીને જાય એટલે છોકરા રાખવાનું કામ કરવું ને એવું એટલે છે ને હાવ થાકી જવાતું એટલે હમણાં તો છે કાલે તો છે ને આખો દી અડિયા પાટીમાં થાકી ગયા હતા હાવ એટલે કાલે વિડીયો પૂરો ન થયો અને વિડીયો પૂરો કરાણો થયો નહીં અને MB ડૉક્ટરે પાસે રિપોર્ટો કરાવ્યા મોટી બેનના અને રિપોર્ટ છે ને ગાંધીનગર મોકલો છે રિપોર્ટ આવે ને પછી ખબર પડે શું છે ને શું નહીં એટલે છે ને થોડુંક આમ ઉપાધિ થાય છે ટેન્શન થાય છે કે રિપોર્ટ નોર્મલ આવે તો સારું કંઈ હોય નહીં તો સારું ઉપાધિ થાય છે કારણ કે કેટલા દિવસ થયા તાવ છે અમે ત્યાં હોય ને ઘરે ગઈ હતી ત્યાં પકોડા બનાવ્યા હતા ને આગલા દિવસનો એને તાવ આવે છે હજી તાવમાં કાંઈ ફેર પડતો નથી એટલે હવે સારું થઈ જાય તો સારું ને બધાને ઉપાધિ થાય છે મમ્મી ઉપાધિ કરતા હતા કાલે મેં કીધું ઉપાધિ કંઈક ન કરાય તો શરીર છે હાજર મને થયા રાખે ને સારું થઈ જાય હવે MB ડૉક્ટરને બતાવ્યું ને સારું થઈ જાય પાછળ જવો મોર ને ખાવજ ને જો બોલે છે બધું જુઓ અવાજનો અવાજ છે જુઓ અટાણમાં ભૂખા થાય ને એટલે ભૂખા હોય ને અટાણમાં એટલે અટાણમાં બહુ બોલે રાતે બહુ બોલતા હોય એવું બધું છે અને આ કંઈ રુદુન પપ્પાનો ફોન આવ્યો હતો કે વાવાઝોડાની આગાહી છે ફૂલ વાવાઝોડાની આગાહી છે એટલે બસું ને બધુંય બંધ છે એટલે એવું બધું છે અને અહીંયા જો પથારી હતી એમનો કાલમાં જે એવા હતા મમ્મીને ફોન કર્યો તો પછી MB ડૉક્ટરને બતાવવા જવાનું હતું એટલે મારા મમ્મી એકલા મારે તો હું શું કરવું એ તમે આવો એટલે આવ્યા હતા તે જોઈએ અહીંયા ખૂતા હતા ગરમી નીચે બહુ થાય ને એટલે તો એવું છે અને હવે આપણે આ વિડીયો છે ને અહીંયા પૂરો કરી દઈ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું મસ્ત મજાના બ્લોગ સાથે તો આ